કેમ છો દોસ્તો, સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। ચાલો જાણીએ એક અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે। મેડમ, હું તમને ક્યારેય નિરાશ નહીં થવા દઉં, ચિંતા કરશો નહીં। હું તમારી જિંદગીની કમીઓ પૂરી કરતો રહીશ। આજે વિધવા થયા પછી પહેલીવાર મારાથી નાના છોકરાને કોઈ બહાને રૂમમાં બોલાવ્યો હતો। આવી હાલતમાં બેડ પર સૂતી વખતે મને શરમ આવતી હતી। અમારા બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો, પરંતુ આ ભૂલ હું ક્યારેય ભૂલી શકતી નથી, કારણ કે હું જેને બાળક માની રહી હતી, આજ સુધી મને ક્યારેય કોઈ પુરુષમાં રસ પડ્યો ન હતો। મારા પતિના આકસ્મિક મૃત્યુ પછી હું તેમના વ્યવસાયનું સંચાલન કરવામાં અને અમારા એકમાત્ર પુત્ર વિકાસને ઉછેરવામાં વ્યસ્ત હતી। મેં મારી ઈચ્છા વિશે ક્યારેય વિચાર્યું પણ ન હતું। આ દિવસોમાં અમારા જૂના નોકરે પોતાના ઘરે પાછા જવાનું નક્કી કર્યું, એટલે નવા નોકરની જરૂરિયાત ઊભી થઈ। મેં જૂના નોકરને કહ્યું કે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ લાવો જે તમારી જગ્યાએ કામ કરી શકે। મુકેશ આવ્યો ત્યારે મને પહેલી નજરે ગમી ગયો। મુકેશને જૂનો નોકર જ લઈ આવ્યો હતો। મેં તેને વિશ્વાસપાત્ર સમજી અને નોકરી ઉપર રાખી લીધું, અને ખરેખર તે ખૂબ જ દયાળુ છોકરો હતો। તે સવારથી સાંજના 5 વાગ્યા સુધી મારા પુત્ર સાથે ઓફિસમાં રહેતો અને સાંજે કોલેજ જતો। રાતનું જમવાનું જમીને અમે આપેલા ક્વાર્ટરમાં જતો। મને તેના ત્યાંથી લગાવ થઈ ગયો હતો। મારા જેઠ કેનેડાથી કેટલાક વર્ષોથી ત્યાં સ્થાયી હતા। થોડા સમયથી તે અહીં આવ્યા હતા। તેણે મારા દીકરાને કહ્યું કે તું મારી સાથે કેનેડા આવી જા અને બિઝનેસમાં માસ્ટરી કરી લે। મારે ઘરે રહેજે અને ત્યાં બધી પ્રકારની સુખ સુવિધા છે, ત્યાં તારો ખ્યાલ રાખવામાં આવશે। મારો એક જ દીકરો હતો અને હું નથી ઈચ્છતી કે તે મારાથી અલગ થાય। તે તેમના પોતાનો બિઝનેસ પણ સંભાળતો હતો, પરંતુ તેના મોટા બાપાના કહેવાથી કેનેડા જવાનો ખ્વાબ જોવા લાગ્યો અને તે બિઝનેસ મારા હવાલે કરી કેનેડા ચાલ્યો ગયો। હવે દીકરા વગર હું એકલતા અનુભવતી હતી। આવા સંજોગોમાં જો હું કોઈનો સહારો લઈ શકતી હોત તો તે નોકર મુકેશ હતો। તે પોતાની ગરીબીથી પરેશાન હતો અને તેના સ્વજનોથી અલગ થઈ ગયો હતો। તેને પણ કોઈનો સહારાની જરૂર હતી। જે દિવસે મારો દીકરો કેનેડા જવા નીકળ્યો તે દિવસે હું ખૂબ રડી તે દુઃખી થઈ રહ્યો હતો। તેણે મને એને કહ્યું, સાંત્વના આપી, મેડમ કૃપા કરીને મારા પર ભરોસો કરો, હું તમને નિરાશ થવા નહીં દઈશ। મને આ શબ્દોથી વધુ સારું લાગ્યું। એ વખતે મને એ વાતનું દુઃખ હતું કે મેં મારા જીવનના તમામ સોનેરી દિવસો મારા પુત્રને ખાતર ગુમાવી દીધા। મેં તેને ઉછેર્યો અને તે મને છોડીને ચાલ્યો ગયો। હું મારા રૂમમાં બેઠી મારા દીકરાની યાદમાં ખોવાયેલી હતી। આજે મને જીવનની ઘણી બધી વાતો યાદ આવી રહી હતી। આવી સ્થિતિમાં મારો નોકર મારી પાસે થોડીક હમદર્દી લઈને આવ્યો। તેની નજર મારા ઉદાસ ચહેરા પર સ્થિર રહી। તેણે મને દિલથી આશ્વાસન આપ્યું। મારા પુત્ર કેનેડા ગયા અને 5 વર્ષ થઈ ગયા। 5 વર્ષ પછી મારો નોકર હવે મજબૂત વ્યક્તિ જેવો દેખાતો હતો। તેનું બાળપણ હવે પૂરું થઈ ગયું હતું અને તે એક જવાન માણસ દેખાઈ રહ્યો હતો। મારા દિલમાં ઈચ્છા હતી કે તે મારું દુઃખ વહેંચે અને અમે દિલ ખોલી વાતો કરીએ, પરંતુ અમારી વચ્ચે જે તફાવત હતો તેને પૂરું કરવું તેના બસમાં હતું નહીં, અને મારા બસમાં હતું કે તે એક નોકર હતો અને હું એક માલકીન હતી। તે દિવસ પછી મેં તેને દરેક રીતે કાળજી લેવાનું શરૂ કર્યું અને તે પણ મને પહેલા કરતાં વધુ માનવા લાગ્યો। મેં ઘણીવાર વિચાર્યું કે જો હું આ જીવન છોડી ફરી એકવાર નવી જિંદગી વિશે વિચારું, હવે મને ચોક્કસપણે એવો જ જીવનસાથી જોઈએ જે સ્ત્રીઓનું સન્માન કરે। પરંતુ જિંદગીના પડાવ ઉપર જ્યારે મારો એક જવાન દીકરો હતો અને મારી ઉંમર 40 વર્ષની હતી, અને આવી રીતની ઈચ્છા કરવી તે ફક્ત એક સપનું જ છે। મારી અને મુકેશની ઉંમરમાં ખૂબ જ ફરક હતો। તે ઉંમરમાં મારા દીકરાના બરાબર હતો। તેની ઉંમર 20 વર્ષ થઈ ગઈ। તેણે મારા દરેક દુઃખમાં મને સાથ આપ્યો। તેના કારણે મને તે અનુભૂતિ મળી જે તે સમયે કોઈપણ સ્ત્રીને જરૂર હોય છે, જ્યારે તે એકલી રહે છે અને કોઈપણ આધાર વગર મજબૂત હોય છે। જે જો સંપત્તિ પણ એક સહારો હોય પણ તે એવો મજબૂત આધાર નથી હોતો। ક્યારેક તો પૈસા સ્ત્રીને ખૂબ અભિમાન્ય બનાવી લે છે। તે દિવસોથી મારો નોકર મુકેશ મારી ખૂબ કાળજી લેતો હતો અને મારા હૃદયમાં તેના માટે એવી લાગણીઓ વિકસી રહી હતી જે મારી ઉંમરની સ્ત્રીઓ માટે યોગ્ય ન હતી। હું એક પુત્રની માં બની અને વિધવા બની। મારી મહત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓ હવે અધૂરી રહી ગઈ છે, કારણ કે હવે જ્યારે હું મારી જવાબદારીઓમાંથી જાગી ત્યારે મારી અંદર સૂતેલી સ્ત્રી પણ જાગી ગઈ। હું ઈચ્છું છું કે મારે બીજું બાળક હોય, અને ક્યારેક આશ્ચર્ય થાય કે મારે બીજું બાળક કેમ નથી। આજે મારી આસપાસ મારા જ લોકો હોત અને હવે મુકેશ પણ જ્યારે હિસાબ આપવા આવતો તે મારી સાથે બેસતો,
તો મારી નિયત અજીબ થઈ જતી. હું તેને કઈ રીતે મારા ઈરાદા વિશે કહું કે મારે બીજી વખત મારું ઘર બસાવવું છે. હવે મને સમજાયું કે વિધવા માટે ફરીથી સ્થાયી થવું શા માટે સારું છે. લોકો કહેતા હતા કે વિધવા માથે લગ્ન કરવા એ ગુનો નથી, અને હું આ બાબતોથી કતરાતી હતી. મને ગુસ્સો આવતો, વિધવા બનવું એ ગુનો નથી. મારી પાસે ઘર સંપત્તિ અને બાળકો છે, બધું જ છે. મને કોઈના સહારાની જરૂર નથી. પણ હવે લાગે છે કે દરેક પરિસ્થિતિમાં સ્ત્રીનો અસલી સહારો તેનો જીવન સાથે જ હોય છે. એક દિવસ અમે બંને કારમાં શાકભાજી લેવા જઈ રહ્યા હતા. કાર એક સિગ્નલ પાસે રોકાઈ તો એક વૃદ્ધ ભિખારી હાથ ફેલાવતો આવી અને બોલી, કંઈક આપી દો, ભૂખ્યો છું, ભગવાન તમારી જોડી સલામત રાખે. મેં તેને 50 રૂપિયા આપ્યા અને કાર આગળ ચાલી. મેં રાકેશ તરફ જોયું તો તે થોડો મૂંઝવણમાં લાગી રહ્યો હતો. મેં તેની મૂંઝવણ દૂર કરવા બોલી, કમાલ છે, ક્યારેક ભિખારી પણ કેવી અનહોની વાત કરી દે છે કે હવે આ ઉંમરમાં કોઈ સ્ત્રી લગ્ન કેવી રીતે કરી શકે, કેમ નહીં કરી શકે. માલકીન, તમે હજુ જવાન લાગી રહ્યા છો અને હું તમારી સામે ઉંમરમાં વૃદ્ધ લાગી રહ્યો છું. તેની વાત સાંભળીને મને થોડી ખુશીનો અનુભવ થવા લાગ્યો. મેં કહ્યું, વ્યક્તિ સ્માર્ટ થવો જોઈએ અને ખુદ પોતાનું ધ્યાન રાખવું વાળો જોઈએ. મુકેશ, સંભાળ, તું પણ કામમાં એટલો ડૂબી ગયો છે, તને તારા શરીરનું પણ ભાન નથી. મેં તને આ વાત કહેતા તો કંઈ પણ આ કહ્યા પછી હું પોતે જ શરમ અનુભવતી હતી. હવે મને જોઈને તે મારો ઈરાદો સમજી ગયો. મેડમ, સાચું કહું છું, તમે ખરેખર તમારી ઉંમર કરતાં 10 વર્ષ નાના દેખાવ છો. બસ રહેવા દે, તું આ મને ગેરસમજમાં રાખ નહીં. મેડમ, હું સાચું કહું છું, તમે હજુ સુંદર દેખાવ છો. તમે પોતાની જિંદગીમાં શું જોયું છે? ફક્ત તમે તમારા બાળકની પરવરિશ કરી અને તેમની સંભાળ રાખી, તેની દેખરેખ કરી, ફિકર કરતા હતા. તેમજ તમે જો ઈચ્છો તો તમારી જિંદગીમાં નવી ખુશી પ્રાપ્ત કરી શકો છો. મુકેશ, તું શું બોલી રહ્યો છે? હું હજી બોલી, શું તું મારી ચાપલુસી કરી રહ્યો છે? મુકેશ ધીમેથી બોલ્યો, ના મેડમ, હું મારી મર્યાદા ઓળંગી ગયો છું. મને માફ કરજો મેડમ, કદાચ તમને મારી વાતો ગમી નહીં હોય. મેડમ બોલી, એવું નથી મુકેશ, પણ તું જો જે વિચારે છે. આજકાલની યુવાન છોકરીઓ કુંવારી થઈને ઘરમાં બેઠી છે અને મારા જેવી 18 વયની વિધવા સાથે કોણ લગ્ન કરશે? એ થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, જો તમે ગુસ્સે ન થાવ તો એક વાત કહેવાની હું ભૂલ કરું. મેં કહ્યું, બોલ મુકેશ. મુકેશ બોલ્યો, જો તમે ઈચ્છો તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તમે મને પસંદ છો. તેની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં વિચાર્યું પણ ન હતું કે મારો નોકર આવો પ્રસ્તાવ રાખશે. હું ચૂપ થઈ ગઈ અને તેને લાગ્યું કે હું ગુસ્સે છું, નારાજ છું. તે પણ ચૂપ થઈ ગયો. થોડીવાર પછી તે બોલ્યો, મેડમ, મને માફ કરજો, હું તમને આ વાત કહેતા ખૂબ જ શરમ અનુભવું છું. મેં મારી જાતને નિયંત્રિત કરી હતી. મારા હૃદયના ધબકારા નિયંત્રિત કર્યા અને કહ્યું, હું ગુસ્સે નથી મુકેશ, તું ખરેખર ખૂબ જ સરસ છે, પણ અમારી ઉંમરમાં ઘણો તફાવત છે. તમે મને સહાનુભૂતિથી આવી ભાવનાત્મક વાત કહી, પરંતુ લાગણીશીલ નિર્ણયો હંમેશા માનવીય હોય છે. આ વાતનો પસ્તાવો થશે. તેણે મને વિનંતી કરી અને કહ્યું કે આ નિર્ણય ભાવનાત્મક નથી. મેં આ વાત ખૂબ જ સમજી વિચારીને કહી છે. મુકેશ, તારી અને મારી ઉંમરમાં એટલો બધો તફાવત છે કે હવે હું બાળકની માં પણ નથી બની શકતી. હું આ ઉંમર વટાવી ચૂકી છું. જ્યારે તારી ઉંમરમાં લોકો લગ્ન પછી સંતાનની ઈચ્છા રાખે છે. તમારો દીકરો વિકાસ તો છે અને મને નથી લાગતું કે મારા માટે બાળકો હોવા જરૂરી છે. મને લાગ્યું કે તેને મારી સંપત્તિ ઉપર નજર હશે. કેમ કે ખુદથી નાના પુરુષ સાથે લગ્ન કરવાનો મતલબ વૃદ્ધાવસ્થામાં પોતાની જિંદગી ખરાબ કરવી. હું ખૂબ જ મૂંઝવણમાં હતી. મેં કહ્યું કે તમે પણ વિચારી લો અને હું પણ વિચારી લઉં અને જવાબ આપું છું. દિલ કહે છે કે તેની વાત માની લો, પણ મન કહે છે કે હવે સમય વીતી ગયો છે. માણસો આટલા સારા નથી હોતા. સારા માણસો પણ છેતરે છે. અમે બંને ઘણા દિવસો સુધી ચૂપ રહ્યા. આ ચૂપકી મનની અંદર એક વાવાઝોડું સ્વરૂપ લઈ લીધું અને હવે રાત્રે નીંદર આવવાની ન હતી. મારું દિલ તેના કારણે બેચેન રહેતું અને પ્રેમ વધી ગયો હતો. ઘરમાં હવે મુકેશ સિવાય બીજું કોણ ન હતું. તેણે મારી સંભાળ રાખવાની હતી. મને ડોક્ટર પાસે લઈ જવાની હતી, મારી દવા લાવવાની હતી. જ્યારે તેણે આ બધું કર્યું ત્યારે મને લાગ્યું કે ખરેખર એક એકલી સ્ત્રીને મજબૂત સહારાની જરૂર છે. હું પણ મુકેશ સાથે ચોક્કસપણે પ્રેમમાં નથી, પણ તે મારી જરૂરિયાત બની ગયો છે.
તેમની લાગણીઓથી તેમને એવું સ્થાન બનાવ્યું હતું કે મારા મન તેમને નોકર નહીં પણ જીવનસાથી સમજવા શરૂ કરી દીધું હતું. હું રોજ વિચારવા લાગી. અતિશય વિચારસરણીના લીધે મારું અસ્તિત્વ ક્ષીણ થવા લાગ્યો. મને માથાનો દુખાવો થવા લાગ્યો. મેં ધંધાકીય બાબતોથી મારું ધ્યાન હટાવી દીધું. બધી જવાબદારી મુકેશને આપી દીધી હતી. એક દિવસ મને માથામાં સખત દુખાવો થતો હતો અને હું મારા હાથે માથું દબાવી રહી હતી ત્યારે મુકેશ ઓફિસેથી આવ્યો અને તેના હાથમાં ઓફિસની ફાઇલો હતી. તે મારા રૂમમાં આવવા માટે પરવાનગી માંગી. મેં કહ્યું આવી જા અને મને ફાઇલો અહીંયા જ બતાવ, પણ મારું માથું દર્દથી ફાટી રહ્યું હતું. તે ખુરશી લઈ મારી પાસે આવી બેઠો અને ફાઇલો એક તરફ રાખી દીધી અને બોલ્યો કે શું તમારું માથું દબાવી દઉં? ફાઇલ સવારે ચેક કરી લેજો. મારા મનાઈ કરવા છતાં તેને મારા કપાળ ઉપર હાથ રાખ્યો અને દબાવવા લાગ્યો. મને રાહતનો અનુભવ થયો. અલબત્ત હું ખૂબ જ રાહત અનુભવી રહી હતી. જો કે મારા પતિના અવસાન પછી મેં ક્યારેય કોઈ પુરુષ તરફ જોયું પણ નથી અને સન્માનભર્યું જીવન જીવ્યું છે. પરંતુ માણસને ક્યારેક એવા નબળા ક્ષણોનો અનુભવ થાય છે કે તે ક્ષણો તેમના પોતાના નિયંત્રણમાં લઈ લે છે. મેં મારી આંખો બંધ કરી દીધી અને એવો દેખાવ કર્યો કે હું કંઈ ભાનમાં નથી. ત્યારે મુકેશને ખબર પડી કે હું શું વિચારી રહી છું. તે બોલ્યો કે મેડમ, તમારી તબિયત ઠીક નથી, તમે આરામ કરી લ્યો, ફાઇલ સવારે ચેક કરાવી લઈશ. તે ચાલ્યો ગયો. તે આગલા દિવસે પણ આવ્યો નહીં અને તેના પછીના દિવસે પણ આવ્યો નહીં. તેથી જ મેં તેને ફોન કર્યો. તે બોલ્યો ઓફિસેથી આજે તમારી પાસે આવીશ. મેં વિચાર્યું કે તમે આરામ કરી રહ્યા હશો અને હું પણ ઓફિસના કામમાં થોડો વ્યસ્ત હતો. તેનો બોલવાનો અંદાજ એટલો શાંત હતો કે મને લાગ્યું કે તે મારા ઘરમાં કામકાજ છોડીને જતો રહેશે. તે મારા ડર અને મુશ્કેલીઓમાંથી સારી રીતે વાકેફ હતો. તે સાંજે આવ્યો અને મારી પાસેથી કેટલીક ફાઇલો તપાસી અને કેટલાક દસ્તાવેજો પણ સહી કરાવવાની હતી. તેને તે પણ કહ્યું. પછી તેને કહ્યું, મેડમ, તમે હજુ સુધી મારી વાતનો જવાબ આપ્યો નથી. કદાચ તમે આટલો મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી ડરી રહ્યા છો. કદાચ તમને મારા પર વિશ્વાસ નથી કે ઠીક છે, આપણે ભૂલી જઈએ છીએ કે આપણી વચ્ચે આવી કોઈ વાત થઈ હતી. તમારે તમારી જાતને પણ મજબૂત રાખવી જોઈએ જેથી કરીને તમારા ધંધા ઉપર વિપરીત અસર ન થાય. તમને પહેલાની જેમ જ ધંધાની બાબતોમાં રસ રહે. વિકાસે ઘણા પૈસા મંગાવી લીધા હતા. હવે હું વધારે ધંધા ઉપર ધ્યાન આપવા લાગી, પરંતુ તેનો ખ્યાલ દિલમાંથી ગયો હતો. ઈચ્છા ન હતી તો પણ કહી દીધું કે મને મુકેશની જરૂર છે, પરંતુ તે હવે પોતાની નવી જિંદગીમાં ગુમ થઈ ગયો છે. હું જાણું છું કે હું ખરેખર ઘર વસાવવા માંગુ છું, પરંતુ તારા વિશે વિચારું છું તો તું તેનાથી પ્રભાવિત થઈશ. પણ હું નહીં. તે બોલ્યો કે મેં સમજી વિચારી અને ફેસલો કર્યો તો ઠીક છે, પરંતુ મારા દીકરાને કઈ રીતે કહું કે હું આ ઉંમરમાં લગ્ન કરી રહી છું? તમે તમારા જેઠને કહો કે ત્યાં જ છે અને ત્યાંના લોકોની વિચારસરણી અલગ છે. તે જરૂર તમારી મદદ કરશે. ખૂબ હિંમત કરી અને મેં જેઠને ફોન કર્યો અને મારી આખી આપદા તેમને જણાવી. મારા જેઠ બોલ્યા, તમે જરૂર લગ્ન કરી લો. વિકાસને હું સંભાળી લઈશ, પરંતુ બિઝનેસની માલિક તમે જ રહેશો. કેમ કે કોઈ બીજાને તમારા બિઝનેસોનો માલિક બનાવશો નહીં. જો બનાવશો તો તમારા ધંધાથી હાથ ધોઈ બેસશો. જેથીની પરવાનગી લઈ અને મુકેશ સાથે લગ્ન કરી લીધા. તેને વિકાસને પછી જણાવી દઈશ એમ કહ્યું, પરંતુ વિકાસને તે રાજી કરી શક્યા નહીં. માના બીજા લગ્નનો સ્વીકાર કરી તે તો ખૂબ જ નારાજ થયો અને તેને મારી સાથે પોતાના તમામ સંબંધો તોડી નાખ્યા. થોડા વર્ષો પછી તે ભારત આવ્યો અને તેના નામે ધંધો રજિસ્ટર કરાવ્યો અને મને માત્ર ઘર અને ઘરેણાં આપ્યા અને તમામ સંપત્તિ પોતાની સાથે લઈ ગયો. મારા પુત્રને બિઝનેસ સંભાળતો જઈ હું પણ ખુશ હતી, પણ હું ઈચ્છું છું કે તે મારી સાથે સમાન થાય, કારણ કે મુકેશને મારી સંપત્તિનો લોભ ન હતો. મુકેશને એક જગ્યા પર સારી નોકરી મળી ગઈ હતી. મેં ચોક્કસપણે મારો પુત્ર ગુમાવ્યો છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું તો મને મુકેશ સામે કોઈ દ્વેષ નથી. ઉંમરનો તફાવત હોવા છતાં તે મને સાચો પ્રેમ કરતો હતો, મારી સંભાળ રાખતો હતો, મને સહેજ પણ દુઃખ ન થવા દેતો. પરંતુ તેના તરફથી આટલો પ્રેમ મળ્યા પછી પણ મારા હૃદયને શાંતિ નથી, કારણ કે હું જે પુત્રને યુવાનીના સોનેરી દિવસોને પ્રેમ કરતી હતી, કારણ કે જે પુત્રને મેં મારી યુવાનીના સોનેરી દિવસોનું બલિદાન આપીને ઉછેર્યો હતો, તે આજે મને મળવા માંગતો નથી.
આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.